આજકાલ ટેલિકોમ કંપનીની જે રીતનાની મનમાની વધી ગઈ છે ને, એને જ કારણે કરોડો એવા ગ્રાહકો છે કે જેને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે એમને જે પ્લાન તૈયાર કરી રાખ્યા છે ને, એ જ તમારે લેવા પડે છે. એમાં પણ ખાસ કરીને તમારે SMS અને કોલિંગ માટે જો કોઈ પ્લાન ચૂઝ કરવો હોય ને, તો આ કોઈ પણ કંપની પાસે પ્લાન છે જ નહીં. એટલા માટે તો થઈને હવે ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવા નિયમો બનાવ્યા છે, જેને જ કારણે જીઓ, એરટેલ અને વીઆઈ આ બધાને તકલીફ પડી રહી છે. ત્યારે કયા નવા નિયમ છે અને તમારા માટે ફાયદાની વાત શું છે, એ જાણવા માટે આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો. તમને બહુ જ મજા આવવાની છે અને વિડીયો તમે ચોક્કસથી શેર પણ કરશો. વેલકમ બેક ફોક્સ VTVGujarati.com પર જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેરિફના કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા છે. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દો કે ટ્રાય એ આ જેટલી પણ ટેલિકોમને લગતી કંપનીઓ છે એમાં કયા નવા નિયમો લાવવા જોઈએ, એની ઉપર શું પ્રતિબંધ મૂકવા જોઈએ, એ બધી જ ઓથોરિટી છે. અને આની સાથે આ જે ઓથોરિટી છે ને, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરમાં આવે છે. એટલા માટે થઈને જે પણ કંઈ નિયમો એ બનાવે છે ને, એ બધા જ નિયમો આ જેટલી પણ ટેલિકોમ કંપની છે ને એને માનવા પડે છે. હવે એમને જ ટેરિફને લઈને કેટલાક નવા નિયમો લાવે છે, જે મુજબ હવે જેટલી પણ કંપનીઓ છે એટલે કે ટેલિકોમ ઓપરેટિવ કંપની છે, જેમાં વીઆઈ આવી જાય છે, જીઓ આવી જાય છે, એરટેલ આવી જાય છે, BSNL પણ આવી જાય છે, આ બધી જ કંપનીને હવે નવા નિયમો લાગુ પડી જશે. મહત્વનું છે કે અત્યાર સુધી શું થતું, અત્યારે તમારી પાસે જો કીપેડ એટલે કે ફીચર ફોન હોય ને, તો પણ તમારે જે ડેટાવાળું જે પેક હોય ને, રિચાર્જ પ્લાન હોય ને, એ કરાવવું પડતું. એટલા માટે થઈને અત્યાર સુધી કેટલુંય નુકસાન, હજારો કરોડ રૂપિયાનું નુકસાન એ ફીચર ફોન વાળાને થઈ ચૂક્યું છે. હવે આ વાત જ ટ્રાય સમજી છે, એટલા માટે થઈને નવા નિયમો લાવે છે. નવા નિયમ એ પ્રમાણે કે હવે દરેક કંપનીએ નવા રિચાર્જના પ્લાન શેર કરવા પડશે, નવા રિચાર્જના પ્લાન લાવવા પડશે અને ઓછામાં ઓછા એક પ્લાન લાવવા પડશે, અને જે સ્પેશિયલ SMS અને કોલિંગ માટે હશે, જેમાં તમને ડેટાની સુવિધા નહીં મળે, પરંતુ આ પ્લાન જે હશે સસ્તા હશે. જો તમને નથી ખબર તો તમને કહી દો કે પહેલા આ પ્લાન હતા જ. આપણા સમયમાં આપણે 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયા સુધીના રિચાર્જ કરી જ નાખ્યા હતા. પરંતુ 3G અને 4G આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક આ જે પ્રાઇવેટ ટેલિકોમ કંપની છે ને, એને મનમાની કરવાની શરૂઆત કરી નાખી હતી અને વધારે પૈસા કમાવાની લાલચમાં ક્યાંક ને ક્યાંક આ બધા પ્લાન કેન્સલ, રદ કરી નાખ્યા હતા. જેને જ કારણે જે લોકો પાસે કીપેડ ફોન હોય ને, એમને પણ ફરજિયાત ડેટાવાળું રિચાર્જ કરાવવું પડતું, અને એ પણ લગભગ સ્ટાર્ટિંગ જ 140 કે પછી 199 થી થતું હતું. હવે આ જે નવા નિયમો છે ને, એ 24 જાન્યુઆરીથી લાગુ થઈ જશે. એટલે કે અત્યારે અવેલેબલ નથી, પરંતુ 24 જાન્યુઆરીથી આ અવેલેબલ થઈ જશે. નવા માર્કેટમાં રિચાર્જના પ્લાન પણ આવી જશે. આ સાથે મહત્વનું છે કે ઓછામાં ઓછું એક એવો પ્લાન હશે કે જે માત્ર ને માત્ર કોલિંગ અને SMS માટે હશે. હવે બધાની વચ્ચે તમને એક પ્રશ્ન ચોક્કસ થયો હશે કે શા માટે આ પ્લાન લાવવાની જરૂર પડી છે. તો એક રિસર્ચ પ્રમાણે અત્યારે પણ આપણા દેશમાં 15 કરોડ લોકો પાસે ફીચર ફોન એટલે કે કીપેડ વાળો ફોન છે. હવે જે લોકો પાસે કીપેડ વાળો ફોન હોય એને ડેટાનું શું કામ છે એ નથી ખબર. એટલા માટે તો થઈને કંપનીને પણ ફાયદો થાય, એટલા માટે થઈને આ બધી જ જેટલી પણ ટેલિકોમ કંપની છે ને, એ બધાએ જે ડેટાવાળો જે પ્લાન છે ને, એ રજૂ કર્યો હતો, જે SMS અને કોલિંગ વાળો જે પ્લાન હતો ને, એ કેન્સલ કરી નાખ્યો હતો. એના જ કારણે 15 કરોડ જેટલા પણ યુઝર્સ છે ને, એને નુકસાની જઈ રહી હતી. ના માત્ર આ ફીચર ફોન, પરંતુ કદાચ તમારી પાસે ડ્યુઅલ સિમ વાળો ફોન હશે. હવે ડ્યુઅલ સિમ વાળો ફોન હોય ને, તો તમારે એક જ એવું સિમ કાર્ડ હોય છે કે જેમાં તમારે ડેટાની જરૂર હોય છે, જ્યારે બીજા સિમ કાર્ડમાં તમારે ડેટાની કોઈ જ જરૂર નથી હોતી, છતાં પણ તમારે રિચાર્જ કરાવવું પડે છે. જો તમે ડેટા રિચાર્જ નથી કરાવતા અથવા તો બેલેન્સ નથી પુરાવતા ને, તો તમારું જે સિમ કાર્ડ છે ને, એ કાં તો બંધ થઈ જાય છે, અથવા તો જ્યાં સુધી તમે રિચાર્જ પૂરું નથી કરાવતા એટલે કે રિચાર્જ નથી કરાવતા ત્યાં સુધી તમને SMSની અને કોલિંગની સુવિધા મળતી જ નથી. હવે મહત્વની વાત તો એ છે કે બધા પાસે આટલા બધા રૂપિયા હોય એવું જરૂરી નથી. આપણા ગામડામાં કેટલા એવા લોકો છે, એમની પાસે એક ફોન છે, સ્માર્ટફોન છે, એમાં ડબલ સિમ છે, પરંતુ એમના માટે થઈને સ્પેશિયલ 400 રૂપિયાનું એમને રિચાર્જ કરાવવું પડે છે. 200 રૂપિયા એક સિમ માટે અને 200 રૂપિયા બીજા સિમ માટે, જેને જ કારણે એમને ઘણી નુકસાનીનો સામનો અત્યાર સુધી કરવો પડ્યો હતો. પરંતુ હવે સારી વાત એ છે કે ટ્રાય નવો નિયમ લાગુ પડી દીધો છે, જેને જ કારણે હવે માત્ર બની શકે કે 50 કે 60 રૂપિયાનું રિચાર્જ જ તમારે કરાવવું પડશે. જો કે આનો વિરોધ
પણ આની પહેલા જીઓ, વીઆઈ અને એરટેલે કરી નાખ્યું છે. એટલે કે જીઓ, વીઆઈ અને એરટેલને આ વસ્તુ ગમી જ નથી. એટલા માટે થઈને ટ્રાયના નવા નિયમનો વિરોધ પણ એમને કર્યો હતો. પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ તો બીએસએનએલે આનો લાભ લીધો છે, ફાયદો ઉઠાવ્યો છે. કારણ કે બીએસએનએલ પહેલેથી જ આ પ્રકારના પ્લાન અને રિચાર્જ આપતું જ હતું, જેના કારણે આગળના સમયમાં એને પણ ફાયદો હજુ પણ થઈ શકે છે. હવે જીઓ, વીઆઈ અને એરટેલ શા માટે નાખુશ હતા? તો તમને જણાવી દઉં કે આની પહેલાં હમણાં જ્યારે તમને ખબર હશે કે જીઓ, એરટેલ અને વીઆઈએ પોતાના રિચાર્જના ભાવમાં વધારો કર્યો. હવે એની પાછળનું કારણ જ્યારે એમને પૂછવામાં આવ્યું ને તો એમને એમ કહી દીધું હતું કે અમને એવરેજ રેવન્યુ પર યુઝર્સ બહુ જ ઓછું મળી રહ્યું છે, એટલે કે 205 રૂપિયા જ મળી રહ્યા છે. જ્યારે અમારી ઈચ્છા એવી છે કે અમને 305 રૂપિયા મળવા જોઈએ. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે એવરેજ રેવન્યુ પર યુઝર્સનો મતલબ એમ થાય છે કે કંપની એક યુઝર્સ પાસેથી કેટલું કમાય છે. તો કંપનીનું એવું કહેવું છે કે દર મહિને અમે અત્યારે હાલ 205 રૂપિયા કમાઈએ છીએ, પરંતુ હજુ પણ અમારે વધારે કમાવાની જરૂર છે. એટલા માટે થઈને અમે આને 305 સુધી લઈ જવા માંગીએ છીએ. એટલા માટે થઈને એમને રિચાર્જના ભાવમાં વધારો પણ થયો હતો, જેના કારણે એમને 15 થી 17% ફાયદો થયો હતો. પરંતુ આના જ કારણે ઘણા બધા લોકોને નુકસાની પણ થઈ હતી. હવે બીજી બાજુ જોવા જાય તો આના જ કારણે એવરેજ રેવન્યુ પર યુઝર્સ ઘટી જશે અને કંપનીને નુકસાનનો સામનો કરવો પડશે. પરંતુ બીજી બાજુ જો જોવા જાય તો ચોક્કસથી ગ્રાહકોને ફાયદો થાય એમ છે. એટલા માટે થઈને ટ્રાયને આ નવા નિયમો લાગુ કરવાની જરૂર પડી છે. હવે અંતે હું એટલું જ માત્ર કહીશ કે આ જે નવા નિયમો લાગુ કર્યા છે એના જ કારણે હજારો લોકોને ફાયદો થશે. હજારો નહીં પણ બની શકે કે લાખો એવા યુઝર્સ હશે કે જેમને ફાયદો થવાનો છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.